આજે 21મી જૂન દેશભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત શક્તિપીઠ અંબાજી ખાતે વહેલી સવારે મંદિરના ચાચર ચોકમાં યોગ માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા। આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પગલે ચાચર ચોકમાં વડાપ્રધાનના લાઈવ વક્તવ્ય બાદ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ આધારિત તજજ્ઞો દ્વારા સૌપ્રથમ વખત ગરબાની થીમ સાથે ચાચર ચોકમાં ગરબાને તાલે યોગ કર્યા હતા। ઉપસ્થિત રહેલા લોકોને શારીરિક તંદુરસ્તીને અને કાયા નિરોગી રહે તેવા યોગ કરવામાં આવ્યા હતા। આ યોગ દિવસને લઈને મંદિરના અધિક કલેક્ટર, પોલીસ સ્ટાફ, GISF, આરોગ્ય, હોમગાર્ડ સહિત અંબાજીની વિવિધ શૈક્ષણિક સંસ્થાના શિક્ષકો અને બાળકોએ આ યોગ દિવસમાં જોડાઈ યોગ કર્યા હતા। આ યોગને લઈને ઋષિ મુનિઓએ પણ કામ કરી રહ્યા છે, જે યોગને 139 દેશોમાં માન્યતા આપ્યા બાદ 21 જૂને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી। ખાસ કરીને હાલના સમયમાં દોડધામવાળી સાથે માનસિક તણાવભરી જિંદગીમાં યોગ કરવાની મનુષ્ય માનસિક શાંતિ અને તણાવ મુક્ત બને છે। એટલું જ નહીં, સવિશેષમાં આ વખતે શક્તિપીઠ અંબાજી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે માતાજીના ચાચા ચોકમાં અનીસ રંગરેજની સહભાગીદારીથી યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે અહીં મા અંબે બિરાજમાન છે, જેને ગરબા પ્રિય છે, સાથે શિવ મંદિર પણ છે, જે યોગ પ્રિય છે, જેને લઈને આજના યોગ દિવસે ગરબાના તાલે યોગ કરવામાં આવ્યા હતા। સર, યોગ ગરબા એક રિસર્ચ બેઝ પ્રોગ્રામ છે, જેમાં આપણી સંસ્કૃતિના માધ્યમથી લોકોને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બેનિફિટ મળી શકે। યોગ અને ગરબા, યોગ એ શંકર ભગવાન પાસેથી આવ્યા, જ્યારે ગરબા આપણા અંબા માતા પાસેથી આવ્યા। એટલે યોગ અને ગરબા એ શિવશક્તિનું કોમ્બિનેશન છે, અને સાયન્ટિફિક રીતે જોવા જઈએ તો મેસ્ક્યુલન એનર્જી અને ફેમિનિન એનર્જી, આજે વ્યક્તિને જીવન જીવવા માટે જે તકલીફો પડે છે, એમાં બંને એનર્જી બેલેન્સ થવી ખૂબ જરૂરી છે। ત્યારે યોગ અને ગરબા એક એવું માધ્યમ છે જેના કારણે સૌ લોકો પોતાને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે પોતાને સ્વસ્થ રાખી શકે। ગરબાનો કાર્યક્રમ પહેલી વાર થઈ રહ્યો છે? હા સર, અહીંયા આ મંદિરમાં આ પ્રોગ્રામ યોગ ગરબાનો પહેલી વાર થઈ રહ્યો છે। એટલે આપણે જોવા જઈએ તો યોગ અને ગરબાનું કોમ્બિનેશન, એટલે આસન, પ્રાણાયામ, મેડિટેશન અને ગરબાના મુવમેન્ટમાં મુખ્ય વસ્તુ છે તાળી, ચપટી અને ઠેસ। તો એ વસ્તુને જ્યારે માતાજીના શબ્દો સાથે કનેક્ટ કરીને જ્યારે કરવામાં આવે, ત્યારે આપણા શરીર ઉપર એની અલગ અસર થતી હોય છે। એ માધ્યમથી આ પ્રોગ્રામને ડિઝાઇન કરવામાં આવ્યો છે। આદરણીય વડાપ્રધાન શ્રીએ વિશ્વ લેવલે યોગને પ્રસારિત કરવા માટે 21 જૂન યોગ દિવસનો સ્વીકાર થયો છે। વિશ્વ લેવલે પૂરા ભારતભરમાં 21 જૂન યોગ દિવસ તરીકે ઉજવાય છે। તન, મનને શુદ્ધ રાખવા માટે, સ્વસ્થ રાખવા માટે યોગાભ્યાસ, યોગ ખૂબ જરૂરી છે। યોગ એ ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરા છે। આ અનુલક્ષીને અંબાજીના ચાચર ચોકમાં, માના ચાચર ચોકમાં આઇકોનિક પ્લેસ તરીકે આપણે આજે યોગનું આયોજન કર્યું છે, અને સાથે સાથે યોગ ગરબા, શક્તિ અને ભક્તિનો સુભગ સમન્વય, એટલે યોગ ગરબાનો એક નવો વિચાર સાથે આજે આપણે યોગ ગરબાનું આયોજન હમણાં આપણે આજે કર્યું છે। ખૂબ સરસ રીતે અંબાજી માતાના ચાચર ચોકમાં યોગનું આયોજન કરેલું છે।